સમાચાર મળી રહ્યા છે ભરૂચથી કે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં પાણી માટે જનતાનો માથે મોરચો આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાથી પરેશાન મહિલાઓ અને પુરુષોએ આજે નગરપાલિકા કચેરીમાં પહોંચી જોરદાર હોબાળો મચાવ્યો હતો। વાટા ફળિયું, વાટા કાઠિયાવાડ, રબારીવાડ સહિત અનેક વિસ્તારોના રહીશીઓ પાણીની અછત અને નાપાસ કામગીરી સામે નગરપાલિકા ચીફ ઓફિસર પંકજ નાયક સામે રોષ ઉગાડ્યો। મહિલાઓએ ઓફિસની બહાર પાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે મોરચો સંભાળ્યો। સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે નગરપાલિકાના 242 કનેક્શનમાં 24 કલાક પાણી આપવાની વિશિષ્ટ વ્યવસ્થા ચાલી રહી છે, તો બીજી તરફ અમને ટાંકી પૂરતું પાણી પણ પૂરું પડતું નથી। ચીફ ઓફિસરે ઘટના સ્થળે પહોંચી રહીશોને મૌખિક બાંહેધરી આપી કે હાલાકીનો ઉકેલ ટૂંક સમયમાં લાવવામાં આવશે અને લેખિતમાં રજૂઆત કરશો તો ઝડપી કાર્યવાહી પણ કરાશે। વિશેષ એ છે કે આજના હોબાળા પહેલા પણ ગંદકીના મુદ્દે લોકો મોરચો કાઢી ચૂક્યા છે અને હવે પાયાની સુવિધાઓ જેમ કે પાણી, ગટર અને લાઇટ જેવી બાબતોની અંદર નગરપાલિકાની નિષ્ફળતા સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। આજથી થોડા સમય પહેલા નગરપાલિકાએ 1.5 થી 2 કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરી છે, જેને લઈ રહીશોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે, પાયાની સુવિધાઓ સિવાય કેમેરાથી લોકોના દુઃખનું નિરાકરણ કેવી રીતે થશે? दर्शक मित्रों, केटीवी गुजराती में आपનું हार्दिक સ્વાગત છે। દર્શક મિત્રો, રોજ આમોદ નગરપાલિકામાં કોઈ ને કોઈ ટોળું આવે છે અને અહીંયા આગળ લાઇટ, પાણી અને રસ્તાની સુવિધાને લઈને હંગામો કરે છે। જ્યારે આજે આમોદ નગર વોર્ડ નંબર 2 ના રહીશો, મહિલાઓ સહિત અહીંયા આગળ નગરપાલિકાના ચીફ ઓફિસરની ઓફિસની બહાર અડ્ડો જમાવ્યો હતો, જ્યાં નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર બોલાવવામાં આવ્યા હતા। અહીંયા આગળ પીવાના પાણીની સમસ્યા ઘણા ટાઈમથી છે, જેને લઈને અહીંયા આગળ મહિલાઓ અને કેટલાક લોકો અહીંયા આગળ નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા। જેમાંથી આપણી સાથે જે સ્થાનિક છે, જે વોર્ડ નંબર 2 ના રહીશ અહીંયા આગળ ઉપસ્થિત છે કે આ કઈ સમસ્યાઓને લઈને અહીં નગરપાલિકા આવ્યા છે તે આપણને કહેશે। અહીંયા આગળ અમે તો પહેલું પાણીની સમસ્યા કે 4 મહિનાથી અમારી જોડે છે ને કે પાણીનું શું છે કે પાણી 5 મિનિટ 10 મિનિટ પાણી આવે છે। અમારા ઘરમાં પાણી ખાવા માટે હોય કદાચ એવું થાય ને તો વેચાતું લાવવું પડે છે ને એ અમે લાવીએ છીએ। મેન વસ્તુ ક્યાં છે કે થાય છે, રહે છે, આવું ગમે ત્યારે આવે તો એક દિવસ પાણી મળે, બીજે દિવસથી પાછું એને એ જ। અત્યારે મેન વસ્તુ એવી છે કે જે મેન લાઈન આવે છે એની મેં 242 કનેક્શન મેન લાઈનમાં છે, એમને 24 કલાક પાણી મળે ને આપણો 2 નંબરના વોર્ડ વાળો જે ઝોન ખરો ને પાણીનો એ મોટો ઝોન છે, તો એમને એક નવી લાઈન આપી દો। જે બહુચરાજી મંદિર વિસ્તારની અંદર 242 કનેક્શન આપેલા છે, એ બહુચરાજી મંદિરેથી જે ગોલવાડ વાળો ઊભી શેરી વાળો વિસ્તાર છે ને તેની મેં 242 મેન લાઈનમાં કનેક્શન છે, એનો આપણે કોઈ વિરોધ નહીં, એ તમે અલગ બીજી લાઈન આપી દો। પણ અમારી બહુચરાજી મંદિરેથી જે જંડિયા કુએ જે અમારું લાઈન આવે છે ત્યાંથી અલગ જોઈન્ટ આપી દો અમને, તો અમારો મોટો ઝોન છે એમાં અમને પૂરતું પાણી મળી રહે 2 કલાક। અમારે આખો દિવસ 24 કલાક અમારે પાણી જોતું નહીં, અમારે 2 કલાકનો જ પ્રોબ્લેમ છે કે 2 કલાક તમે આલો પણ સારી રીતથી આલો। બીજી વસ્તુ કે અમારા ફરિયામાં આજની તારીખે હવે ગટરની સમસ્યા છે। અત્યારે અમારા ફરિયાદમાં તાજેતરમાં 2 દિવસ પર મૈયત થયેલું છે, ત્યાં બેહવા જવું હોય ને તો ખુરશી પર હોય બેહવા એવું પોઝિશન નથી થઈ, એ તમે જાતે ત્યાં આવીને જોઈ શકો છો। કેટલા સમયથી આ પાણીની સમસ્યા છે તમારી? પાણીની સમસ્યા 4 મહિનાથી છે ને આ 5મી વખત રજૂઆત કરવા આવ્યા છે ને આ 5મી વખત છેલ્લી જ રજૂઆત। હવે પછી અમે આગળ જઈશું, મામલતદાર છે, કલેક્ટર કચેરી છે, ત્યાં જઈશું ને પ્રમુખશ્રી અહીંયા હાજર છે નહીં, 4 વખત આયા, પ્રમુખશ્રી નથી મળ્યા, 5મી વખત આયા, અત્યારે પ્રમુખશ્રીના ઘરે જઈને આયા। અમે સંગઠનના પ્રમુખને ફોન કર્યો કે તમારા પ્રમુખ કેવા છે કે જે ગામના ધણી જે છે તે જ અહીંયા હાજર ના હોય, તો ગામમાં કોઈ પણ બીજી કોઈ જાનહાનિ થાય। વચ્ચે મારે એક બન્યું હતું કે મોટા તળાવ પર આગ લાગી હતી, તો ગામના ધણીને ફોન કર્યા ને 25 ફોન કર્યા પણ ગામના ધણીએ ફોન ના ઉઠાવ્યા। રાત્રે મેં 3 વાગે ઉઠાડવા ગયો તો તમે હું કે ફોન સાયલેન્ટ હતો મારો, તો ગામના ધણી જો જવાબદાર ના હોય તો એમને અહીંયાથી રાજીનામું આપવું જોઈએ, જો સક્ષમ હોય એમને બેસી જાવ પ્રમુખ પદ પર। ને બીજું કે આજે સંગઠનનું હોય, જે સંગઠન પ્રમુખ હોય તેઓ ગામના ધણીને કહી શકે ને કે તમને સત્તા પર બી આવ્યા છે, તમે કઈ તમારા એનથી નથી બેઠા, તો સત્તાનો અત્યારે તમે જે દુરુપયોગ કરો એ ના કરો, એ બંધ કરો તમે। તમને અત્યારે હાલ ઉપર જે ચીફ ઓફિસર મળ્યા તેમને શું જવાબ આપ્યો? ચીફ ઓફિસર સાહેબ 1 વાગે આવ્યા, એમને બીજી જગ્યાએ જવાનું હોય ગમે તે હોય આગળ રજૂઆત કરો। ચીફ ઓફિસર સાહેબની જવાબદારી છે ને, નગરપાલિકાનો ટાઈમ 10 વાગ્યાનો હોય, 11 વાગે કે 10 વાગે અમને આપણી જોડે આવ્યા, અમારી જોડે પ્રૂફ હોય કે એમને અમે અગરબત્તીને દીવો કરતો વિડીયો ઉતાર્યો છે। 1 વાગે આવ્યા ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ આવ્યા નથી।
તો હવે અમે અહીં આવીને મળીએ કોને? હમણાં મળ્યા પછી તમને ચીફ ઓફિસરે શું કીધું? તમે લેખિત મેં આપી દો, અમે તમારું સોલ્યુશન લાવી દઈશું. આ વસ્તુ 5 વખત કીધું પણ એનું સોલ્યુશન આવ્યું નહીં. આવનાર સમયની અંદર જો આ સોલ્યુશન નહીં આવે તો તમારા શું પગલાં રહેશે આ બાબતે? અહીંયાથી અમારે તો સીધું ભરૂચ કલેક્ટર કચેરીએ જવું પડશે કે જે હોય તે આમોદ નગરપાલિકા પર એક્શન લે, કારણ કે આ વારંવાર રજૂઆત કરી છે તે છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી. તો પછી એના કાયદેસરના જે પગલાં કલેક્ટર કચેરીથી લેવાના હશે તે લેશે. સવારમાં સાંજના પાણી કયા ટાઈમે ધીમું આવે છે, ફાસ્ટ આવે છે કે પછી આવતું જ નથી? સવાર મેં ધીમું આવે છે, સાંજે હોય ધીમું આવે છે. પાણી ધીમું આવે છે તે છતાં વાલની સમસ્યા હતી તો વાલ બેહાડ્યા તો હોય પાણી પૂરતું મળતું નથી. હવે આજે 1 કલાક હોય પાણી પૂરતું મળે તો ગમે તેના ઘરનું જે તંત્ર ચલાવવાનું હોય છે 1 કલાક હોય પૂરતું પાણી મળતું નથી. આજે ખાલી 1 દિવસ કાલે જે અમે રજૂઆત કરીને આગળ કર્યું, કાલે જે મોટી નવી ટાંકીનું ઉદઘાટન હતું એના માટે અહીંયા ફોટો સેશન માટે આવ્યા હતા તો અમે આગળ રજૂઆત કરી તો આજનો દિવસ પાણી મળ્યું. હવે આવતીકાલનો હું ભરોસો, કારણ કે 4 ફેર આવ્યા તો 1 જ દિવસ પાણી મળે, બીજે દિવસ નથી મળતું. તો અમનું કેવું છે કે 4 વખત નગરપાલિકાની અંદર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ પાણી જે સમયસર મળવું જોઈએ તે અહીંયાના નાગરિકોને મળતું નથી. પાયાની સુવિધા જે આમોદ નગરના જે રહેવાસીઓ છે તેમને મળતી નથી. એટલે કહી શકાય કે અહીંયા આગળ જે પ્રમુખ છે તે પણ ઉપસ્થિત નથી. સ્થાનિકોનું કેવું છે કે પ્રમુખે રાજીનામું આપી દેવું જોઈએ. ગામ જે અત્યારે જે પીવાના પાણીની સુવિધાને લઈને તદ્દન નિષ્ફળ નીવડ્યું હોય, ખાડાઓની સમસ્યાને લઈને તદ્દન નિષ્ફળ નીવડ્યું હોય તેવા અહીંયા આગળ આક્ષેપ પ્રત્યાક્ષેપ લગાવવામાં આવે છે. રોજ ગંદકીથી પણ લોકો અહીંયા આગળ ત્રાસી ગયા છે. એટલે કહી શકાય કે આમોદ રોજ કોઈ ને કોઈ સુવિધાને લઈને ગમે તે વિસ્તારમાંથી લોકો અહીંયા આગળ હલ્લાબોલ કરે છે, જેને લઈને સરકાર પર પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ જે ટોળું આવ્યું છે તેમની સમસ્યાનું નિરાકરણ આવે છે કે કેમ, કે પછી